જય શ્રી કૃષ્ણ મિત્રો, આપ સૌનું સ્વાગત છે એસ્ટ્રો સરળ યુટ્યુબ ચેનલમાં, જેના દ્વારા અધિક માસ નિમિત્તે એક વાર્તા કહેવામાં આવતી હોય છે. તો આજે 23મા દિવસની વાર્તા છે પરસેવાનું ફળ. અલકાપુરી નગરનો રાજા ઘણો દયાળુ અને પ્રજાવત્સલ હતો, એટલે જ ધર્મ ધ્યાનમાં માનનારો, દિલ ખોલીને દાન પુણ્ય કરે. રાણી પણ એવી જ ધર્મિષ્ઠ. રાજા રાણીને બધી વાતનું સુખ, પણ શેર માટેની ખોટ, ગાદીનો કોઈ વારસ નહીં. એવામાં પાવન પુરુષોત્તમ માસ આવ્યો. રાજા રાણીએ વ્રત આદર્યા. રોજ નદીએ સ્નાન કરવા જાય, વાર્તા સાંભળે, પછી મહેલે આવીને બ્રાહ્મણોને દાન દે. બ્રાહ્મણો દાન લેતા જાય અને રાજાને આશીર્વાદ આપતા જાય. પણ એક બ્રાહ્મણ દક્ષિણા ન લે, નમ્રતાથી ના પાડી દે. રાજા રોજ આગ્રહ કરે. બ્રાહ્મણ કહે કે છેલ્લા દિવસે માગી લઈશ. રાજાએ તપાસ કરી તો ખબર પડી કે એ બ્રાહ્મણ તો અતિ દરિદ્ર છે, અન્નને અને દાંતને વેર છે, પતિ પત્ની પેટે પાટા બાંધીને વ્રત કરે છે. રાજાને થયું કે ગરીબ બ્રાહ્મણને મોટી દક્ષિણાની આશા હશે, એટલે ના પાડતો હશે. એમ કરતાં છેલ્લો દિવસ આવ્યો. રાજાએ દરેક બ્રાહ્મણને એક એક સોના મોહરનું દાન કર્યું. છેલ્લે પેલા દરિદ્ર બ્રાહ્મણનો વારો આવ્યો. રાજાએ એને 5 સોના મોહર આપી. ત્યારે બ્રાહ્મણ બોલ્યો કે હે રાજા, હું નીતિની લક્ષ્મી જ લઉં છું. આ ધન તો રાજના ખજાનાનું છે, મારે એ ના ખપે. રાજાને થયું કે બ્રાહ્મણને લાલચ જાગી છે, એટલે એણે 50 સોના મોહર આપવા માંડી. પણ બ્રાહ્મણ એકનો 2 ન થયો. એ બોલ્યો, હે રાજન, દક્ષિણા લેવાનો તો મારો ધર્મ છે. તમે આપવા જોગ અને હું લેવા જોગ, પણ મારે તો શુદ્ધ લક્ષ્મી જ ખપે. તમારા પરસેવાની કમાણી હોય તો આપો, ખુશીથી લઈ લઈશ. આ સાંભળીને રાજા બોલ્યો કે કાલે સવારે આવજો, મારા પરસેવાની કમાણી આપીશ. બ્રાહ્મણ માથું હલાવીને ઘરે ગયો. બ્રાહ્મણી કાગના ડોળે વાટ જુએ છે. બ્રાહ્મણે આવીને કહ્યું કે મને રાજાએ કાલે દક્ષિણા લેવા મહેલે બોલાવ્યો છે. બ્રાહ્મણી તો રાજીના રેડ થઈ ગઈ અને ખાતરી થઈ કે કાલે રાજા ઘણું ધન આપશે ને દરિદ્રતા દૂર થશે. આ બાજુ રાજા સાંજ પડતા ફાટેલા વસ્ત્ર પહેરીને મજૂર વેશે મહેલના પાછલા દરવાજેથી બહાર નીકળ્યો. જિંદગીમાં કદી કોઈ મહેનતનું કામ કર્યું ન હતું, તેથી કોણ કામે રાખે. ફરતો ફરતો એ એક લુહારની કોડે આવ્યો અને પૂછવા લાગ્યો કે કામે રાખશો? લુહારે એને કામે રાખ્યો. ધમણ ફૂંકવાની અને ધણના ઘા મારવાના. 4 આના મજૂરી નક્કી થઈ. રાજાએ હા પાડી અને માંડ્યો ધમણ ફૂંકવા. ઘડીક વારમાં તો પરસેવે રેબઝેબ થઈ ગયો. એમાંય ધણના ઘા મારવા પડ્યા. હાથમાં ફોડલા પડી ગયા. આંખે અંધારા આવવા લાગ્યા. ધણ ઉપાડવાનોય વેત ન રહ્યો. લુહારે તો એને ખખડાવી નાખ્યો. હરામના હાડકા લાગે છે, શરીર તો 2 સી ધરાય એવું છે. તારા જેવાને મજૂરી રાખું તો મારું કામ 3 દિવસેય ના ખૂટે. હાલી નીકળ્યો છે મજૂરી કરવા. ત્યારે રાજા ગરગરવા લાગ્યો. જે આપે લઈ લેવાની તૈયારી દેખાડી એટલે લુહારે 2 પૈસાનો ઘા કર્યો અને રાજાને કાઢી મૂક્યો. રાજાને આજ ખબર પડી કે પરસેવો પાડીને એક પાય રળવી કેટલી દોહલી છે. એવો થાક લાગેલો કે વસ્ત્ર બદલ્યા વગર જ ઊંઘી ગયો. પ્રાતઃકાળે સ્નાન કરી પૂજા કરી. ત્યાં જ દરિદ્ર બ્રાહ્મણ આવ્યો. રાજાએ એને ઢબુડી દક્ષિણા આપી. બ્રાહ્મણે ઘણા પ્રેમથી દક્ષિણા સ્વીકારી અને આશીર્વાદ આપ્યા કે આજથી 9 માસે તમારા ઘરે ઘોડિયું બંધાશે. આશીર્વાદ આપીને બ્રાહ્મણ તો ગયો ઘરે અને જોડીમાંથી ઢબુ કાઢીને બ્રાહ્મણીના હાથમાં મૂકી. બ્રાહ્મણી તો એવી રોષે ચડ્યા કે એણે એ ઢબુ એટલે કે 2 પૈસાનો ઘા કરી દીધો અને બ્રાહ્મણને ભાંડવા લાગ્યા. બ્રાહ્મણે ઢબુ શોધવા માંડ્યો, પણ ઢબુ ક્યાંય ન મળ્યો. ત્યારે એ પ્રભુને વિનવવા લાગ્યો કે હે પ્રભુ, મારી અજ્ઞાન પત્નીના બોલ્યા સામું ન જોશો. હવે વાત એવી બની કે બ્રાહ્મણીએ ઢબુનો ઘા કરેલો એ ઢબુ તુલસી ક્યારામાં જઈને પડેલો. 3જા દિવસે ત્યાં છોડ ઉગ્યો. એ છોડને દાણાદાર શીંગો આવી. બ્રાહ્મણીએ શીંગ ફોલી તો અંદરથી સાચા મોતી નીકળ્યા. એ તો ગઈ દોડતી દોડતી પતિ પાસે. બ્રાહ્મણ તરત જાણી ગયો કે આ પરસેવાના પૈસાનું ઝાડ ઉગ્યું છે. પ્રભુએ કૃપા કરી છે. હવે બ્રાહ્મણીના પશ્ચાતાપનો પાર ન રહ્યો. બ્રાહ્મણ એક મોતી લઈને બજારમાં ગયો.
મોતી વેચતા ₹2000 રોકડા મળ્યા. પછી તો બ્રાહ્મણ બ્રાહ્મણી સુખે રહેવા લાગ્યા. રોજ એક મોતી વેચી આવે, જે પૈસા મળે એમાંથી અન્ન વસ્ત્રને દાન કરે. સદા વ્રત ખોલ્યું. બ્રાહ્મણ તો જોત જોતામાં શ્રીમંત થઈ ગયો. આ જોઈને પડોશીઓ બળવા લાગ્યા. ઉડતી ઉડતી વાત પ્રધાનના કાને આવી. પ્રધાન ઘણો હરામી હતો. એણે પૈસાનું ઝાડ પડાવી લેવાનો પેંતરો રચ્યો. 10 સિપાઈઓને લઈ પ્રધાન તો આવ્યો બ્રાહ્મણના ઘેર. બ્રાહ્મણ તો સાચો જીવ હતો. બધી પેટ છૂટી વાત કરી દીધી. ત્યારે પ્રધાન બોલ્યો કે મારે પૂરી તપાસ કરવી પડશે. આ છોડના મૂળ ખોદવા પડશે. જો મૂળમાં ઢબું મળે તો આ છોડ તારો, અને ન મળે તો છોડ રાજાની માલિકીનો. પ્રધાને તો તરત સિપાઈઓને ખોદવાનો આદેશ દીધો. 10 સિપાઈઓ કામે લાગી ગયા, પણ છોડનું મૂળ હાથમાં ન આવે. એ તો ધર્મનો છોડ હતો. એનું મૂળ તો પાતાળે હોય. કોઈએ જઈને રાજાને વાત કરી તો રાજા ઉઘાડા પગે દોડતો આવ્યો. પહેલાં તો પ્રધાનની ધૂળ કાઢી નાખી, પછી બ્રાહ્મણના પગે પડીને માફી માંગી. બ્રાહ્મણે એક શીંગ ફોલી એમાંથી જે મોતી નીકળ્યા એ રાજાને ભેટ ધર્યા. બ્રાહ્મણના આશીર્વાદ ફળ્યા. 9 માસે રાણીએ દેવના ચક્કર જેવો પુત્રને જન્મ આપ્યો. પરસેવાની એક પાય સુખ થકી ભોગવાય. વીણ મહેનતે લાખ મળે, સર્વ ઔષધમાં જાય. હે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ, તમે જેવા બ્રાહ્મણ બ્રાહ્મણીને ફળ્યા એવા સર્વને ફળજો. બોલો શ્રી પુરુષોત્તમ પ્રભુની જય. મિત્રો, વાર્તા સાંભળ્યા પછી કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલશો નહીં. જય શ્રી કૃષ્ણ.